આપવામાં આવ્યું છે। આ 2 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આમ છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 3 સપ્ટેમ્બર અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદથી આગાહી અને યલો એલર્ટ જાહેર કરાયું છે। આમ 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અને 5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો एलर्ट जाहिर कराયું છે। अगले आने वाले अगर हम हफ्ते की बात करें गुजरात में, सो अगले 5 दिनों के लिए जो है गुजरात में हैवी से वेरी हैवी वार्निंग जारी की गई है, जो कि एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है, जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ड है। सो उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले 5 दिनों में, जिसमें अगर हम बात करें डे 1 की, उसमें जो है साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट्स हैं जिसमें हैवी रेनफॉल की संभावना है, जिसमें मुख्य तौर पर सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग, तापी, नर्मदा, छोटाउदेपुर, पंचमहल तथा दाहोद गुजरात के हिस्से शामिल हैं, जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है। આ મળતી માહિતી મુજબ પાછલા 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે અને રાજ્યમાં સરેરાશ 601 મિલીમીટર કરતાં 46% વધુ એટલે કે 880 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ગુજરાત રિજિયનમાં 780 મિલીમીટર કરતાં 19% એટલે કે 947 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 452 મિલીમીટર કરતાં 86% વધુ એટલે કે 841 મિલીમીટર વરસાદ થયો છે। ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ વરસી શકશે। જામનગર શહેર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાથી જામનગર શહેરની જનતાની જાનમાલ અને મોટા પાયે ઘરવખરીને નુકસાન થયા હોય માટે આ પૂરગ્રસ્ત વિસ્તારો અને ત્યાંના રહેવાસીઓ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે તારીખ 1 સપ્ટેમ્બર 2024 સવારે 10 વાગ્યે સર્કિટ હાઉસે આગમન થયું હતું। જામનગર શહેરમાં ભારે વરસાદ પછી સર્જાયેલો તારાજી અંગે પૂરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓ મુશ્કેલીઓ જાણવા અને જોવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગર આવ્યા હતા। તારીખ 1 સપ્ટેમ્બર 2024 સવારે 10 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે આગમન થયું હતું। ત્યાર પછી વોર્ડ વાઇઝ વિસ્તારની મુલાકાત લીધી હતી। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગર આવી પહોંચ્યા હતા। જામનગરમાં પૂર પીડિત લોકોની શક્તિસિંહ ગોહિલે મુલાકાત કરી હતી। 4 દિવસ પડેલા ભારે વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। आज मैं जामनगर शहर में हूँ। अतिवृष्टि से, बारिश से प्रभावित क्षेत्रों का दौरा कर रहा हूँ। पत्थर दिल इंसान का दिल भी रो उठे, इतनी बुरी हालत है। आपका कैमरे ने भी शायद देखा होगा, जहाँ मैं गया लोगों के बीच में छोटे छोटे घर हैं, छत तक उनके वहाँ पानी था। किसी तरह से अपनी जान कुछ लोगों ने बचाई, पर घर में कुछ नहीं बचा है और अभी तक 1 पैसे की सहाय इनको नहीं मिली। डिजास्टर मैनेजमेंट एक्ट के तहत पूरी सहायता मिलनी चाहिए, पर यहाँ पे सरकार ने एक फॉर्म निकाला है, सिर्फ 2500 रुपया कपड़ों के लिए। क्या ये ठीक है? किसी भी पशु को जो नुकसान हुआ है उसका कोई प्रावधान इस फॉर्म में नहीं है। हम मांग करते हैं कि सरकार इंसानियत दिखाए और पूरी तरह से मदद करे। હજુ જામનગર શહેરમાં રોગચાળો ફેલાય તેવી શક્યતા છે। લાલખાણ મદીના મસ્જિદ પાસે પૂર પીડિત લોકોની મુલાકાત કરી હતી। લોકોની ઘરવખરી પૂરમાં તણાઈ ગઈ છે। તંત્રની નિષ્ફળતાના કારણે લોકોને હાલાકી પડી છે। જામનગર શહેરમાં છેલ્લા 25 વર્ષથી છે ભાજપનું શાસન છે। આમ રંગમતી નદીમાં આવેલા પૂરના કારણે અનેક લોકોની માંગ પ્રમાણે મોદક બનાવતા હોવાનું વેપારીએ જણાવ્યું હતું।
ગણેશ ચતુર્થી આવતાની સાથે જ ગણપતિ દાદાની પ્રિય પ્રસાદ એવા મોદક લોકોને યાદ આવતા હોય છે, જેથી પાલનપુરના સુખડિયા સ્વીટના વેપારી દ્વારા લોકોની માંગ મુજબના જુદા જુદા 11 પ્રકારના મોદક તૈયાર કરવામાં આવ્યા છે. ગણેશ ચતુર્થીના એક અઠવાડિયા અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જતું હોય છે, જેના કારણે સ્વીટના વેપારીઓ દ્વારા મોદક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોદકના અત્યારે અમે લગભગ 10 થી 11 જાતના લાડુ બનાવીએ છીએ. મોદકનું મહત્ત્વ ગણેશ ચતુર્થીના રોજ ખાસ હોય છે, પણ તૈયારીઓ બધી 2-3 દિવસ પહેલાં કરવી પડે. એની ગરાગી બીજા દિવસે આગલા દિવસથી ચાલુ થઈ જાય અને ઘણા ગણપતિથી ઘેર 3 દિવસ રાખતા હોય, ઘણા ગણપતિ 5 દિવસ રાખતા હોય. એટલે મૂળ આપણે અહીંયા પાલનપુરમાં 3 ને 5 અને રાજસ્થાન ત્યાં આગળ સૌરાષ્ટ્રની અંદર તો ત્યાં આગળ તો શું છે કે અનંત 14 સુધી રાખતા હોય છે. પણ આપણે અહીંયા મેન તો લગભગ યા તો 3 દિવસ રાખે કે 5 દિવસ. એટલે ગણપતિના હિસાબે આપણે રોજ સવારે ત્યાં આગળ જે ગણપતિ લાવતા હોય એમને એવું નિયમ હોય છે કે મોદક ધરાવવા પડે. આ અંગે સુખડિયા સ્વીટના પ્રણવભાઈ સુખડિયા અને જીતેન્દ્રભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં શુદ્ધ ચોખા ઘીમાંથી મોદક બનાવવામાં આવે છે, તેમજ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. લોકોની માંગ પ્રમાણેના તેમને મોદક વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હાય રે હાય ભાજપ હાયના નારા લગાવ્યા હતા. એમાં વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરોના નારા લગાવ્યા હતા. આ દરમિયાન આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. 5 જણને આવેદન આપવાનું કહેવા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા. પોલીસ સાથે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાનું ઘર્ષણ થયું હતું. વડોદરા શહેર હવે પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યું છે. ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વિવિધ વિસ્તારમાં જઈ રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. હવે આ વિરોધ વચ્ચે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને 31 ઓગસ્ટના કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતાને વળતર આપવા અંગેની માંગ કરી હતી. ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આમ વડોદરા કલેક્ટર કચેરી ખાતે એક તરફ ભીખુસિંહ પરમારની બેઠક ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ આવેદનપત્રને લઈ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસને ધક્કો મારી કોંગ્રેસના આગેવાનો કલેક્ટર ઓફિસર આગળ બેસી ગયા હતા. વિરોધના પગલે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવે તો અમને પોલીસ પકડી જાય છે, અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે. 2500 રૂપિયા આપી વડોદરાની પ્રજાને ભીખ આપો છો, તમામ થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપો, લાઇટ બિલ અને 1 વર્ષનો વેરો પ્રજાનો માફ કરો. આ પ્રજાના ટેક્સના રૂપિયા છે. અમે આંદોલન કરીશું. મોલ, હોટલો, ભાજપના બંગલા તોડાવો. વિશ્વામિત્રી દબાણ મુદ્દે ઉગ્ર રજૂઆત કરતા તેમણે કહ્યું હતું કે અગોરા મોલ આખો દબાણમાં છે. ભૂકી કાંસ પર પણ દબાણો કર્યા છે. હવે તો વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ કે ક્યાં ક્યાં દબાણો થયા. લોકોના ઘરમાં 1 માળ સુધી પાણી ઘૂસી ગયા. ફોટો સેશન કરતા ગૃહમંત્રી અને નિંદ્રામાં સૂતેલા મુખ્યમંત્રીને આવેદન મોકલજો. કાગળ સમજીને ફેંકી ના દેતા. વિનોદ રાવે આખું વડોદરા શહેર વેચી માર્યું છે. આ અંગે કલેક્ટર બિજલ શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસની રજૂઆતમાં સરકારી જમીનો પર વિશ્વામિત્રી નદીના દબાણો પગલે આ અંગેનું જિલ્લા વહીવટીતંત્ર અને મહેસૂલ તંત્ર સર્વે કરવામાં આવશે. આ દબાણો અંગેનું જે કોઈ રજૂઆતો હશે તેને ચેક કરશે. સાથે અમારી પાસે રહેલી જગ્યાની અમારી યાદી છે, તે અંગેનું અપડેટ પહેલાના સમયમાં અને હાલના સમયની સ્થિતિ જોવામાં આવશે. વધુમાં કહ્યું હતું કે જો દબાણ હશે તો કાયદામાં જે પ્રક્રિયા હશે તે પ્રક્રિયાનું અનુસાર કરવાનું રહેશે. સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને હાલમાં સહાય અને સર્વે જે છે તે ઝડપથી કરી અને જે કોઈ પત્ર ધરાવે છે તેઓને સહાય ચૂકવવામાં આવે. સફાઈ સાથે આરોગ્યલક્ષી જે કોઈ કામગીરી છે તે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. સહાય માટે રાજ્ય સરકારની જે પોલિસી હોય છે તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવતી હોય છે. કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે તેના આધારે નહીં, પરંતુ ક્રાઇટેરિયાના આધારે સહાય આપવામાં આવતી હોય છે. આ અંગે વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ કોંગ્રેસની ઉગ્ર રજૂઆત નથી, પરંતુ આ લોકોની ઉગ્ર રજૂઆત છે. કોઈ પણ ઇમરજન્સી સમયમાં કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત, તે સમયે વગાડવાનું હોય છે
પરંતુ વિશ્વામિત્રીમાં પાણી આપતા સમયે કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી. આ બાબતે કોઈને જાણ પણ કરવામાં નથી આવી. અડધી રાત્રે પાણી છોડી દેવામાં આવ્યું છે. એક માળ સુધી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ઘર વખરીનો સામાન પલળી ગયો અને જે કંઈ હતું તે પણ ખતમ થઈ ગયું હતું. થાંભલાઓ ધ્વસ્ત થયા હતા. ત્યારે સબસ્ટેશનમાં પણ પાણી ભરાઈ જતા પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું છે. કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસર તળે હજુ પણ 294 ગામ વીજ પુરવઠા વિનાના છે. મુન્દ્રામાં 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થતાં 150 જેટલા ઉદ્યોગોને અસર થઈ છે. આ ભુજ પીજીવીસીએલ સર્કલના 742 ગામો પૈકી 294 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો બંધ છે. 629 જેટલા થાંભલાઓ પડી ગયા છે. 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે. મુન્દ્રા તાલુકાના નાના કપાયા, પ્રતાપપર, નાના બોરાણા, વાંઢ ગામોમાં ઉદ્યોગોમાં વીજ પુરવઠો બંધ. 2 દિવસથી આ 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થતા યુદ્ધના ધોરણે ભુજ પીજીવીસીએલ કચેરીની 84 ટીમો, 10 ટીમો ઉત્તર ગુજરાતની, 10 ટીમો ભાવનગરથી, 10 ટીમો સુરેન્દ્રનગરથી મળીને અન્ય કુલ 41 ટીમો બહારથી મળીને વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી કરી રહી છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે ભુજ પીજીવીસીએલ સર્કલ અંતર્ગત આવતા 6 તાલુકાઓ ભુજ, અબડાસા, માંડવી, મુન્દ્રા, અબડાસા અને લખપતમાં સમાવિષ્ટ 742 જેટલા ગામો પૈકી લગભગ તમામ ગામોમાં છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે મોટું નુકસાન થઈ ગયું છે. વાવાઝોડાના કારણે ભુજ પીજીવીસીએલ સર્કલ અંતર્ગત 629 જેટલા થાંભલાઓ પડી ગયા છે. 10 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા છે. આ તમામ ફરીથી ઊભું કરવા માટે કોન્ટ્રાક્ટરોની 37 જેટલી ટીમ કામે લગાડવામાં આવી છે. કચ્છ જિલ્લામાં માંડવી અને મુન્દ્રા તાલુકામાં વધારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે વરસાદના પાણીમાં લાઈનો પડી ગઈ છે અથવા તો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હાલમાં પીજીવીસીએલના કર્મચારીઓ દોરડાઓના મદદથી તેમજ બોટ બનાવીને વીજ પુરવઠો ફરી સ્થાપિત કરવા માટે જોખમ લઈને પણ પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને હવે માટે 294 ગામોમાં જ પુરવઠો બાકી છે. મુન્દ્રા તાલુકામાં જે ભારે વરસાદ જે પડ્યો છે એના કારણે અમારું મુન્દ્રા INDSS જે 2 દિવસથી પાણીમાં ગરકાવ છે અને એ કારણસર આ એસએસમાંથી મેજોરિટી ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોને વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. તો અંદાજે તમારી 150 થી 200 ઇન્ડસ્ટ્રીના આની પર અસર પડી છે. હાલ પણ હજી એસએસ પાણીની અંદર ગરકાવ જ છે અને ઇન્ડસ્ટ્રી ઉપરાંત આ વિસ્તારના 4 ગામો બોરાણા, પ્રતાપપર, નાના કપાયા અને વાંઢ, આ 4 ગામોનો પણ વીજ પુરવઠો આ 66 કેવી પાણીમાં ગરકાવ થવાના કારણે બંધ છે. એના પાણી ડીવોટરિંગની કામગીરી પણ ચાલુ છે યુદ્ધના ધોરણે. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતેના 66 કેવીના સબસ્ટેશનમાં પણ ભારે પાણી ભરાઈ જતા નુકસાન થયું છે. આ સબસ્ટેશનમાં મુખ્યત્વે મુન્દ્રાના 150 થી 200 જેટલા ઔદ્યોગિક એકમોને વીજ સપ્લાય થતો નથી, જેથી આ સબસ્ટેશનમાં ભારે પાણી ભરાતા ઉદ્યોગો લાઇટ વગર ઠપ થઈ ગયા છે. 66 કેવીના સબસ્ટેશનના 11 જેટલા ફીડરની લાઇન થાપ થઈ ગઈ છે, જેથી મુન્દ્રા તાલુકાના નાના કપાયા, પ્રતાપપર, નાના બોરાણા, વાંઢ ગામોમાં પણ વીજ પુરવઠો બંધ છે. 2 દિવસથી આ 66 કેવીનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ હોવા વિવિધ સપ્લાયને પણ અસર થઈ છે. યુદ્ધના ધોરણે પાણી ઊંચવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ વર્ષે જિલ્લામાં સૌથી વધુ વાવેતર મગફળી, કપાસ, ડાંગર અને દિવેલાનું થયું છે. સમગ્ર રાજ્યમાં ઈડર તાલુકામાં પાકતા કપાસનું બિયારણ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વેચાય છે, જેથી ઈડર અને હિંમતનગર કોટન માર્કેટમાં રાજ્યના અન્ય માર્કેટ કરતાં કપાસના ભાવ પોષણક્ષમ અને વ્યાજબી હોવાનું ખેડૂતો માને છે. એટલું જ નહીં પણ ઈડર તાલુકામાં રૂની ગાંસડીઓનું પેકિંગ થઈને કાપડની મિલોના સંચાલકો ખરીદીને લઈ જાય છે. ચોમાસુ પાકની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, મકાઈ, મગફળી, દિવેલા, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વધુ વાવેતર થાય છે. આ સાથે જ ખેડૂતો મગફળી તેમજ સોયાબીનનો પાક બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે. હવે પાછળ ઓલરેડી મારી જ મગફળી છે. આમાં 10 દિવસથી વરસાદ આવ્યો તો હજી તો પાણી જ છે આમાં, એટલે આમાં મગફળીઓમાં કોઈ શાળ આવ્યો જ નથી. એટલો ડોર છે, એટલી ફૂગ છે, એટલી બધી જીવાત છે કે આમાં ખાતર નાખવું છે કે દવા છોડવી કઈ રીતે એમાં કરી શકીએ. હજી તો પાણી જ છે ઓલરેડી. એના કારણે અમારા ગામની 20% મગફળી તો ફેલ જ થવાની છે.
બિલકુલ દેખાય છે કે અત્યારે કોઈ પરિણામ જ નથી. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી નુકસાનકારક મગફળીઓમાં મને સહાય આપો તો બહુ સારી વસ્તુ છે. એના માટે અમે ચિંતિત છીએ. બસ. જો કે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ બિનપિયત ડાંગરનું અંદાજે 670 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર અને વડાલી તાલુકામાં મગફળી પકવતા ખેડૂતો સારું ઉત્પાદન મેળવવાના આશયથી જૂન મહિના અગાઉ બોર કુવાના પાણીથી સિંચાઈ કરીને આગોતર મગફળીનું વાવેતર કરી દે છે. અગાઉ વાવેતર કરાયેલ મગફળી 90 દિવસ બાદ પાકીને તૈયાર થઈ જાય છે. ત્યારે કેટલાક ખેડૂતો નવરાત્રી પહેલા પાકી ગયેલી મગફળી જમીનમાંથી બહાર કાઢી થ્રેસરમાં તૈયાર કરી બજારમાં વેચવા માટે આવી જાય છે. પરંતુ આ વર્ષે ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુસીબતમાં મુકાઈ ગયા છે અને ખેતરમાંથી પાણી નીકળે અને દવા છંટકાવ થાય તેની રાહ જોઈને બેઠા છે. હું હિંમતનગર તાલુકો સાબરકાંઠા જિલ્લાનો છું અને અમારે 10 વીઘા મગફળી છે. એમાં પાણીનો નિકાલ નથી. 10 અઠવાડિયે 10 દિવસથી પાણી ભરાઈ રહ્યું છે સતત વરસાદના કારણે. એ નિકાલ થાય એવું નથી હજી. એના માટે અમારા ઉધે ફૂગ એ નિકાલ કરવા માટે કોઈ નિકાલ જ નહીં અત્યારે અઠવાડિયા 10 વગર. તો કોઈની રાહત માટે મને સરકાર આપો અમે નિમણૂક કરીએ છીએ. જો ખેતરમાંથી પાણી ઓછા થાય અને યોગ્ય રીતે દવાનો છંટકાવ થાય તો ખેડૂતોની પાક બચી શકે તેમ છે, જેની હાલતો ખેડૂતો રાહ જોઈને બેઠા છે. તેમજ પોતાનો પાક ન બચે તો સરકાર જોયા હતા. માંડવીમાં બુધવારના રાત્રિના 12 વાગ્યાથી પવનના ભારે સુસવાટા સાથે ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી 6 ઇંચ અને સવારે 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી 13 ઇંચ વરસાદ ખાબકી જતા શહેરીજનોના બાબાવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના એસટી રોડ પર પાલિકાના કોમ્પ્લેક્સની બનેલી દુકાનમાં પ્રથમ વખત પાણી ઘૂસ્યા હતા. તેમજ સીસીટીવી કેમેરાનો પોલ પવનના કારણે જમીનદોસ્ત થયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 10 થી 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તાલુકામાં છેલ્લા 5 દિવસમાં પડેલા ભારે વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને માંડવીના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાકાંઠાના ગામોમાં પાણી ભરાવો થતા લોકોને પરાણે ઘર છોડી અન્ય જગ્યાએ રહેવા મજબૂર બનવું પડ્યું હતું. 2 દિવસમાં આર્મીએ 300 લોકોને રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને માંડવી નગરપાલિકાની ટીમ ભરાયેલ પાણીને બહાર કાઢવા મથામણ કરી રહી છે. 1.5 થી 1 ફૂટ જળ સપાટી હજુ ઉતરી હોવાનો બાંધકામ શાખાના ચેરમેન વિશાલ ઠક્કરનો દાવો છે. માંડવીના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાકાંઠાના ગામોમાં પાણી ભરાતા પ્રભારી મંત્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયાધારણા આપી હતી. બાબાવાડી ખાતે સ્થળાંતરિત થતા નાગરિકો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે જાનમાલની સલામતી અને ઝીરો કેઝ્યુઆલિટી માટે કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બંધ થાય અને પાણી ઓસરવા લાગે એટલે તરત જ સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે. સ્થિતિ સામાન્ય થતાં જ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાશે. ઉપરાંત હાલ પણ પીજીવીસીએલની ટીમો દ્વારા ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વરત કરવાની કામગીરી કરાઈ છે. તેમણે વધુમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા આશ્રય સ્થાન પર લોકોને સલામતી માટે સ્થળાંતરિત થવા અનુરોધ કરીને સ્થળાંતરમાં લોકોને મદદરૂપ બન્યા હતા. સ્થળાંતર થતા નાગરિકો પૈકી એક પરિવારની નાનકડી બાળકી બીમાર હોવાથી તેને તત્કાલ અસરથી આર્મીની એમ્બ્યુલન્સમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સતત વરસાદના પગલે ખાસ કરીને પાપડી કોઝવે વગેરે બંધ રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું. ઉપરાંત અસરગ્રસ્ત ગ્રામ્ય તેમજ નીચાણવાળા વિસ્તારોમાં તત્કાલ અસરથી ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરવા માટે તથા વાવાઝોડાની આગાહીના પગલે ચોકી કચેરી ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને ડીવાયએસપીની અધ્યક્ષતામાં પોતાની ચોરી થયેલી કિંમતી વસ્તુઓ પરત કરવામાં આવી હતી. પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન, છાપી, વડગામ સહિતના પોલીસ સ્ટેશનમાં 30 જેટલા અરજદારો દ્વારા ચોરી તેમજ ખોવાયેલા મુદ્દામાલ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે તમામ મુદ્દામાલને શોધવા પોલીસ દ્વારા વિવિધ ટીમો કામે લાગી હતી. ત્યારબાદ પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે તારીખ 31 ઓગસ્ટે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ડીવાયએસપી ડોક્ટર જે ગામિતની અધ્યક્ષતામાં તમામ અરજદારોને મોબાઈલ, રોકડ રકમ અને વાહનો સહિતનો તમામ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના વડગામ, છાપી પોલીસ સ્ટેશન તેમજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિવિધ અરજદારો દ્વારા મોબાઈલ, રોકડ રકમ સહિત પોતાના વાહનોની ચોરી થઈ હોવાની ફરિયાદો નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદો બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આ મુદ્દામાલ શોધવા માટે તજવીજ હાથ ધરી હતી. જે બાદ તે મુદ્દામાલ મળી જતા તમામ અરજદારોને બોલાવી તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. હું પોતે ખેડૂતનો દીકરો છું. અમારું ટ્રેક્ટર આજથી 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષથી ગાયબ હતું. એ અમારે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ દોતા પોલીસ સ્ટેશનના જે ફરજ બજાવી રહેલા હતા વડગામ પોલીસ સ્ટેશનમાં, એમની બદલી દોતામાં થયા હતા. મારું ટ્રેક્ટર પરત મેળવેલું છે. એ બદલ તેરા તુજકો અર્પણ એ કાર્યક્રમ અમને ખૂબ લાભદાયી નીવડ્યો. જય માતાજી. અને મારી વાઈફ અહીંયા ઢાલવાસમાં ખરીદી માટે આવી હતી અને એમનું પર્સ ચોરી કરી નાખ્યું હતું, જેમાં 1500 રૂપિયા હતા. અને પોલીસને કમ્પ્લેન કરી ઢાલવાસના પ્રમુખ દ્વારા, અને પોલીસને મારા પૈસા મેળવી આપ્યા તાત્કાલિક ત્યાંથી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજ્યા બાદ પોલીસ દ્વારા અરજદારોને પોતાના ચોરી થયેલા કે ખોવાયેલા મુદ્દામાલ અને કિંમતી સામાન અંગે પોલીસને જરૂરી જાણકારી આપવા માટે પણ અપીલ કરી છે, જેથી કરીને પોલીસ તેમનો મુદ્દામાલ પરત આપવામાં તેમને મદદ કરી શકે. તેમજ જે લોકોને હજુ પણ મુદ્દામાલ મળ્યો નથી તેવા લોકો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તેવું પણ ડીવાયએસપીએ જણાવ્યું હતું. પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં 30 જેટલા અરજદારોને 14,35,827 રૂપિયાનો મુદ્દામાલ પરત આપ્યો હતો. ડીવાયએસપી ડોક્ટર જે ગામિતની અધ્યક્ષતામાં 24 મોબાઈલ, 5 બાઇક, 1 ટ્રેક્ટર સહિત 69,000ની રોકડ રકમ 30 જેટલા અરજદારોને પરત કરવામાં આવી હતી. ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈ અરજદારોને તમામ મુદ્દામાલ પરત મળતા તેમણે પોલીસનો આભાર માન્યો હતો. ખાસ કરીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પાલનપુર ડિવિઝન કક્ષાએ રાખવામાં આવ્યો હતો. આપને જણાવતા આનંદ થાય છે કે પાલનપુર ડિવિઝનમાં આવેલા પાલનપુર પૂર્વ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર તાલુકા, છાપી, વડગામ, હળાદ, દાંતા અને અંબાજી તેમજ મહિલા પોલીસ સ્ટેશન, આ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ 14,35,827 રૂપિયા જે કુલ મુદ્દામાલ થાય છે. તે અલગ અરજદારો 30 જેટલા અરજદારોને આજે આ પરત આપવામાં આવ્યો છે. જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ 24 જેટલા મોબાઈલ છે, મોટરસાયકલ 5 જેટલી છે અને તેમજ 1 ટ્રેક્ટર છે અને રોકડ રકમ 69,000 જેટલી થાય છે. શું કે પોતાના પરસેવાની કમાણી થકી વસાવેલા કિંમતી માલ સામાન પોલીસની અથાગ મહેનત બાદ પરત મળતા અરજદારો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. બીજી તરફ પોલીસ પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમો થકી જિલ્લાના લોકો વચ્ચે વિશ્વાસની નવી કેડી કંડારવામાં સફળ નીવડી છે. માતા ભક્તોની સુવિધાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. આવનાર 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માતાજીના દર્શનાર્થે આવવાના છે. હવે ભાદરવી પૂનમના મહામેળામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લાખોની સંખ્યામાં આવતા માતા ભક્તોની સુવિધાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર કામે લાગ્યું છે. ત્યારે માતાજીના દર્શને આવતા યાત્રિકો માટે અંબાજી માતા ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યાત્રિકો માટે વિસામા ટોયલેટ, પીવાના પાણી, ભોજન વ્યવસ્થા પણ કરાશે. આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થશે. એમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રા કરીને આવશે. તો આ માઈ ભક્તોની સગવડ સચવાય, કોઈને કંઈ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા અને યાત્રાધામ બોર્ડ દ્વારા પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે અને હાલ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. યાત્રિકો માટે વિસામા, ટોયલેટ્સ, પીવાના પાણી માટેની સગવડ, ડ્રિંકિંગ વોટર માટેની સગવડ અને એમના નિઃશુલ્ક અંબાજી વિસ્તારમાં 3 જગ્યાએ મંદિર તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ આપણે થશે. આમાં દાતાઓનો પણ અમને સહયોગ મળવાનો છે. અંબાજીમાં 300 કરતાં વધુ કેમેરા પણ મેળાની નિગરાની માટે લગાવવામાં આવી રહ્યા છે.
30 કરતાં વધુ પાર્કિંગ પ્લોટ પણ બનાવવામાં આવશે, જેથી તમામ સુખ સુવિધા યાત્રિકોને મળી રહે તેના માટે તંત્ર ખડે પગે હાલથી જ તમામ તૈયારી પૂર્ણ કરવા લાગી ગયું છે અને માતાજીના દર્શન કરવા લાખો પદયાત્રિકો આવે છે। ત્યારે અંબાજી મંદિર દ્વારા અંબાજીથી 21 કિલોમીટર સુધી આખા ભાદરવી પૂનમ મહામેળાનું 3 કરોડ રૂપિયાનું વીમા કવચ પણ